કેમ છો બધા? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હવે હું સ્કૂલ માટે રેડી થઈ ગઈ છું. અને જો 5-6 દિવસના એટલો વધારે છે કે તમે વાત જ જાજો. અને ખાલી એક દિવસ કાલે એક બંધ હતો, તો પણ કાલે સાંજે આવ્યો તો મતલબ 9-10 વાગે, અને પાછો આજે ચાલુ થઈ ગયો છે. જો હમણાં આવી ગયો તો પાછો બંધ થઈ ગયો. હમણાં પાછો હું સ્કૂલે જઈશ ને એટલે પાછો આવશે વરસાદ. તો ચલો હવે હું તમને એક વસ્તુ બતાવું. ચલો ફ્રેન્ડ્સ, હવે હું ચાલી રહી છું અને મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને વરસાદનું ટાઈમ નક્કી નહીં, એમ જ્યારે ત્યારે બતાવી એટલે છત્રી લઈને ફરજો બધા. હા, હું સ્કૂલેથી આવી ગઈ છું અને મારા પપ્પા બપોરે આલુપુરી લેવા. આલુપુરી મારી ફેવરેટ, એટલે મમ્મીને થોડોક તાવ આવ્યો હતો એટલે મમ્મીએ કંઈ બનાવ્યું નહોતું. અને આજે પપ્પા મારી મમ્મી માટે આલુપુરી લેવા હતા. 3 પ્લેટ આલુપુરી હતી. 2 પ્લેટ ખાઈ આવે, એક મારી વહીથી એ હું ખાઈશ. ચલો ખાની, ચલો. ને પછી જઈશું. હવે પહેલાં તો થોડીક વાર હોમવર્ક કરીશ, પછી થોડીક વાર નીચે જઈશ, ને પછી જાય મમ્મી અરે શાક લેવા, તો હું તમને ખાઈને મળું. મારું હોમવર્ક કરવા બેસી ગઈ છું, કારણ કે મારે સંગીતના સાધનો દોરવાના છે અને એ તો મારે બાકી જ રહેશે. સો મેં કેટલાક સાધનો ડ્રો કર્યા છે. પહેલું તો શરણાઈ, પછી એક ઢોલક, પછી એક ગિટાર, અને હજી એક ઓપ્શન નામ તો આવડતું નથી, તો હું કરવા બેસી ગઈ છું. તમારે મતલબ કે કરવા હોય તો મારી પાસે આવજો. તો એમ થોડુંક ન આવડતું હોય તો મારી પાસે શીખી જશે, કારણ કે મને ચિત્રમાં થોડુંક ઇન્ટરેસ્ટ છે અને મને ફાવે તો થોડુંક ઇઝી તો ફાવે તો હું કમ કરી દઈશ. બીજું આમ અઘરું થોડુંક મીડિયમ હોય તો મને કહેજો, તો હું તમને કરી દઈશ. તો હજી મારે બાકી છે, તો પહેલાં હું કરવાનું. એક તો ગિટાર દોર્યું છે, એક તો ઢોલક દોર્યું છે, અને બીજું અહીં જો તો ચલો હું હોમવર્ક કરી લઉં, પછી તમને મળું. તો ફ્રેન્ડ્સ, હવે મેં હોમવર્ક કરી લીધું છે. મારે એટલા બધા ચિત્રો છે ને, ચિત્રકામમાં એટલા ચિત્રો હતા, પર્યાવરણની નોટમાં એટલા હતા, ગણિતમાં એટલા હતા, એ રીતના. તો પછી મેં સાંજે જમ્યું નહોતું એટલે એટલામાં જમવા બેસી ગઈ છું. પછી હું જમીને સુઈ જઈશ, કારણ કે બહુ રાત થઈ ગઈ છે. 10:30 વાગી જ ગયા છે. તો મને જમીને પછી મળ્યું. હવે મેં જમી લીધું છે અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજનો મારો વ્લોગ થોડોક નાનો બન્યો છે, પણ તો પણ મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે આપણે નવા વ્લોગમાં. અને મારા વ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટ કરો. તો હવે આપણે મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, બાય.